નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે દૌવારિકસ્ય સેવાનિષ્ઠા આ એકમમાં આગળ વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ શરૂ કરીએ. પણ એકમ શરૂ કરતા પહેલાં થોડી ઘણી અગાઉ ચાલેલી બાબતોને પણ જાણી લઈએ. તો આ જે કૃતિ જે લેવામાં જે ગ્રંથમાંથી લેવામાં આવેલી છે તે ગ્રંથનું નામ છે શિવરાજ વિજય. આ શિવરાજ વિજય છે તે શિવાજીનો એક ઉપન્યાસ અથવા તો નવલકથા કહી શકાય તે છે. ને આ નવલકથાના રચિત શિવરાજ વિજય નામની નવલકથાના રચયિતા છે પંડિત અંબિકાદત્ત વ્યાસ. આ પંડિત અંબિકાદત્ત વ્યાસ રાજસ્થાનમાં જન્મ્યા, પણ અભ્યાસ અર્થે વારાણસી ગયા અને ત્યાં જ તે વસી ગયા. બરાબર. તો શિવરાજ વિજયમાંથી આ કથા લેવામાં આવેલી છે. તો હવે આપણે આ કથામાં અગાઉ જે આપણે કથા ચાલી, બરાબર, આ વાર્તા ચાલી, તો તેનામાં થોડી ઘણી બીજી પણ બાબતો જોઈએ કે અગાઉ આપણે જે શીખ્યા તે બાબત જોઈએ. તો એક દ્વારપાળ છે, આ પ્રમાણે અહીં ચિત્ર છે જે પ્રમાણે. તો દ્વારપાળ છે તે દ્વારની રક્ષા કરતો ઊભો હોય છે અને ત્યાં જ છે એક તુંબડો ધારણ કરનારો સંન્યાસી દ્વાર પર આવે છે અને અંદર જવા માટે દ્વારપાળને કહે છે. બરાબર, અંદર જવા માટે દ્વારપાળને કહે છે. તો દ્વારપાળ છે તે અંદર જવા દેતો નથી. તો સર્વપ્રથમ તો દ્વારપાળને મૂર્ખ બનાવીને પણ અંદર જવા ઈચ્છે છે, પણ દ્વારપાળ થોડું ઘણું ચતુર હોય છે, તે મૂર્ખ બનતો નથી. એટલે કે દ્વારપાળ કહે છે કે અમે બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા કરતા નથી, કે સારું કે અમને જવા દે. બરાબર. તો એ પ્રમાણે દ્વારપાળને મૂર્ખ બનાવવાની પણ અંદર જવાની કોશિશ કરે છે, તો તે માનતા નથી. બરાબર. દ્વારપાળ કહે છે કે અમે બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા કરતા નથી. તો પછી આ જે સંન્યાસી છે, બરાબર, આ જે સંન્યાસી છે તે અનેકો કાલાવેલા કરે છે. એટલે કે અનેકો બાબતો કહે છે, મને મહારાજને મળવું છે, તું સ્ત્રીઓને, બ્રાહ્મણોને, બાળાઓને, કન્યાઓને વગેરે વિદ્યાર્થીઓને તું રોકી શકીશ નહીં. તો આવું ઘણું બધું કહે છે, પણ અંત સુધી છે તે જે આ સંન્યાસી, આ જે દ્વારપાળ છે તે માનતો નથી અને તે દ્વારપાળને અંદર જવા દેતો જ નથી. ત્યારબાદ આ સંન્યાસી મનમાં બોલે છે કે આને મેં યોગ્ય સ્થાને જ નિયુક્ત કર્યો છે. બરાબર. આ જે દ્વારપાળ છે તે યોગ્ય સ્થાને જ નિયુક્ત થયેલો છે, પણ હજી પણ હું વધારે આની પરીક્ષા કરું. આ શું કહે છે એ આધારે હું એની વધારે હજી પણ પરીક્ષા કરું અને ફરીવાર એની પરીક્ષા કરવા વિચારે છે. તો ત્યારબાદ આપણે આ ફરીવાર એની પરીક્ષા કરું ત્યાં આપણે પહોંચ્યા હતા. તો આ સાથે છે તે આપણે આગળની વાર્તા શરૂ કરીએ. તો વિદ્યાર્થીઓ, આપણે અહીં પહોંચ્યા હતા તો કે દ્વારિક પૂછે છે, રાતના આવેલો જે સંન્યાસી છે તે પૂછે છે કે કેમ કોપી રાત્રે ન પ્રવેશ હતી, એટલે કે શું કોઈ રાત્રે પ્રવેશ કરતું નથી. બરાબર, એવું પૂછે છે. તો સંન્યાસી ત્યારે દ્વારપાળ જણાવે છે કે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી વિશેષતું ભવાદૃશા એ ખલુ તુંબિધારકા દ્વારમ દારમ અટંતી. બરાબર. વિશેષ કરીને આહુતો અને પરિચિતોને છોડીને બીજો કોઈ પણ રાત્રે પરિચિત, આહુતો એટલે કે આમંત્રિતો અને પરિચિતોને છોડીને બીજો કોઈ પણ રાત્રે પ્રવેશી શકતો નથી. ખાસ કરીને તમારા જે તુંબડી ધારણ કરીને એક દ્વારથી બીજે દ્વાર ફરતા હોય છે એ. ત્યારબાદ સંન્યાસી કહે છે, અરે આ તો દ્વારપાળ કોઈ રીતે માનતો જ નથી. બરાબર, અંદર જવા માટે કોઈ રીતે માનતો જ નથી. આ દ્વારપાળ છે તે સર્વથા સુયોગ્ય છે, પણ હજી પણ હું એકવાર આની પરીક્ષા કરું. બરાબર. અને દ્વારપાળને બોલાવે છે. દ્વારિકા અત્ર આગચ્છ, એટલે કે દ્વારપાળ અહીં આવ, કિમપી કથયિતુમ ઇચ્છામિ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. બરાબર. દ્વારપાળ કહે છે કે હું તને કંઈક કહેવા ઈચ્છું છું, તું મારી નજીક આવ. તો ત્યારબાદ દ્વારપાળ શું કહે છે હવે આપણે આગળ જોઈએ. તો દ્વારપાળ ઉપસૃત્ય એટલે કે નજીક જઈને, બરાબર, કથયતુ ભવાન, કહો. કથયતુ એટલે કહો, ભવાન એટલે કે તમે. ભવાન કથયતુ એ પ્રમાણે પણ આપણે કહી શકીએ. તો દ્વારપાળ કહે છે કે અરે કહો, નજીક જઈને કહે, આપ કહો, શું કહેવા માંગો છો, કહો. તો હવે સંન્યાસી શું કહે છે? તો ટૂંકમાં અહીં સંન્યાસી દ્વારપાળની પરીક્ષા લેવા માંગે છે. જોઈએ તો અહીં કહે છે
કે ત્વમ તું દ્વારિકઃ અસि. ત્વમ એટલે કે તું, તું એટલે કે તો, ત્યારબાદ દ્વારિકઃ એટલે કે દ્વાર રક્ષક, ત્યારબાદ અસि એટલે કે છે, ત્યારબાદ કદાપી એટલે કે ક્યારે પણ, ધનિકઃ એટલે કે ધનવાન, ન એટલે કે નહીં, ને ભવિષ્યસી એટલે કે થાય. તું દ્વાર રક્ષક છો, તું ક્યારે પણ ધનવાન થઈશ નહીં. વનેસુ કંદરાસુ, વનોમાં વયમ એટલે કે અમે, ત્યારબાદ વનેસુ એટલે કે વનોમાં, ત્યારબાદ કંદરાસુ એટલે કે ગુફાઓમાં, વિચરામઃ એટલે કે વિચરીએ છીએ. સર્વમ અમે, સર્વમ એટલે કે બધું, બરાબર, અમે સર્વ એટલે કે સમસ્ત, ત્યારબાદ રસાયણ તત્વમ એટલે કે રસાયણ તત્વને જાનીમઃ જાણીએ છીએ. તો અહીં સંન્યાસી શું કહે છે કે તું તો દ્વાર રક્ષક છે, તું તો ક્યારે પણ છે તે ધનવાન થઈ શકીશ નહીં. બરાબર, તું દ્વાર રક્ષક છો, તું ક્યારે પણ ધનવાન થઈ શકીશ નહીં. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વને જાણીએ છીએ. તો એવું સંન્યાસી કહે છે. તો દ્વારપાળ કહે છે કે હોઈ શકે, હોઈ શકે, હોઈ શકે, ભવતું નામ, તમે રસાયણ તત્વ જાણતા હશો, એનાથી મને શું, બરાબર, તો ભવતું નામ હોઈ શકે, હોઈ શકે. અગ્રે અગ્રે, આગળ આગળ શું કહેવા માંગો છો, વધારે તમે શું કહેવા માંગો છો એ કહો. તો સાદી રીતે તો કોઈ રીતે દ્વારપાળ માનતો જ નથી, તે સંન્યાસીને અંદર જવા દેવા માંગતો જ નથી. તો કોઈ પણ યુક્તિ સંન્યાસીની ન ચાલતા તો સંન્યાસી એક નવી યુક્તિ વિચારે છે અને કહે છે કે હે દ્વાર રક્ષક, તું તો ક્યારે પણ ધનવાન થઈ શકીશ નહીં. બરાબર, તું તો ક્યારે ધનવાન થઈ શકીશ નહીં. અમે વનોમાં અને કંદરાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વને જાણીએ છીએ. બરાબર, અમે સમસ્ત રસાયણ તત્વને જાણીએ છીએ. તો દ્વારિકના જે દ્વારપાળ છે તેના મનમાં તો કોઈ લોભ નથી, તો તે કોઈ કહે છે કે ભવતું નામ, બરાબર, ભવતું નામ હોઈ શકે, અગ્રે અગ્રે, આગળ આગળ શું કહેવા માંગો છો, બરાબર, એ તો તમને ખબર હશે, કદાચ હોઈ શકે, તમને જાણ હોય રસાયણ તત્વની, હોઈ શકે. આગળ શું કહેવા માંગો છો? તો આ બાબતનું તમને ચિત્ર પણ બતાવું કે જેનામાં દ્વારપાળ અને સંન્યાસી છે તે બંને વાત કરી રહ્યા હોય છે. તો આનામાં દ્વારપાળ પહેલાં તો કહે છે કે હે દ્વારપાળ, તું નજીક આવ. તો આ જે દ્વારપાળ છે તે સંન્યાસીની નજીક જાય છે. બરાબર, તો ત્યારે સંન્યાસી કહે છે કે ત્યારે દ્વારપાળ કહે છે કે બોલો શું કામ છે. તો ત્યારે સંન્યાસી જણાવે છે કે અમે આ સંન્યાસી છે તે જણાવે છે અમે વનોમાં અને કંદરાઓમાં એટલે કે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. તો દ્વારપાળ છે, તું ક્યારે ધનવાન થઈ શકશે નહીં. અમે તો વનોમાં અને કંદરાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વોને જાણીએ છીએ. તો આ દ્વારપાળ કહે છે હોઈ શકે તમે રસાયણ તત્વોને જાણતા હો, બોલો આગળ શું કહેવા માંગો છો, તમે રસાયણ તત્વો જાણતા હો એ હોઈ શકે. તો આગળ શું કહે છે દ્વારપાળ તે આપણે જોઈએ, આગળ શું કહે છે સંન્યાસી તે જોઈએ. તો આગળ દ્વારપાળ શું કહે છે તે જોઈએ, સંન્યાસી શું કહે છે તે જોઈએ. તો સંન્યાસી કહે છે કે યદિ એટલે કે જો, મમ એટલે કે મારા, પ્રવેશમ એટલે કે પ્રવેશને, ત્વમ એટલે કે તું, બરાબર, ન અવરોધયસી એટલે કે નહીં રોકે, તર્હિ તો તુભ્યમ એટલે કે તને, યથેષ્ટમ એટલે કે ઈચ્છા મુજબનું, ત્યારબાદ રસાયણમ એટલે કે રસાયણ, દાસ્યામી એટલે કે આપીશ, તેના એટલે કે તેનાથી, પંચાશત એટલે કે 50, તુલા પરિમિતમ એટલે કે તોલા જેટલું, બરાબર, 50 તોલા જેટલું, તાનમ એ તામ્રમ છે તો એ તાનમ લખાઈ ગયું છે, તાનમ એટલે કે ત્રાંબુ, સુવર્ણમ એટલે કે સોનું, અને ભવિષ્યથી એટલે કે થશે. તો અહીં કહે છે કે જો તું મારા પ્રવેશને નહીં રોકે તો તને ઈચ્છા મુજબનું હું રસાયણ આપીશ, તેનાથી 50 તોલા જેટલું સોનું, ત્રાંબુ સોનું થઈ જશે. તો સામાન્ય રૂપથી આપણે અગાઉ જોયું કે દ્વારપાળ છે તે કોઈ પણ રીતે સંન્યાસીને અંદર જવા દેવા માંગતો જ નથી. તો આ માટે છે તે સંન્યાસી એક નવી યુક્તિ વિચારે છે અને કહે છે કે જો તું મારો પ્રવેશ રોકીશ નહીં, અંદર જવા, જો તું મને અંદર કિલ્લાની અંદર જવા દઈશ, જો તું મારો પ્રવેશ રોકીશ નહીં તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ, બરાબર, ઈચ્છા મુજબનું રસાયણ આપીશ, જેનાથી 50 તોલા જેટલું સોનું, 50 તોલા જેટલું ત્રાંબુ સોનું બની જશે. બરાબર, તો એક રીતે તો દ્વારપાળ છે
દ્વારપાળને સન્યાસી લાલચ આપે છે કે જો તું મારો પ્રવેશ રોકીશ નહીં તો તને ખૂબ જ 50 તોલા જેટલું સોનું મળશે. 50 તોલા સોનું એટલે કે ઘણું કહેવાય, બરાબર. વર્તમાન સમયે તો સોનાના ભાવ છે તે આસમાનને સ્પર્શે છે. આજે જો 1 તોલો સોનું લઈએ તો તેના ભાવ છે તે અનેકો ગણા છે, બરાબર. સામાન્ય રીતે ગ્રામોના ભાવ પણ 50,000 છે. તો 50 તોલા સોનું મળે તો એનો ભાવ કેટલો થતો હશે તમે વિચારો. 50 લાખ આસપાસ તો એનો ભાવ વર્તમાન સમયે પણ થઈ જતો હશે. તો અચાનકથી અવળા ધનનો લાભ થાય તો આપણે તો સામાન્ય રૂપથી મોહાઈ જઈએ, બરાબર. એકદમ આપણે ઈચ્છા થઈ જાય જવા દે ને, અંદર શું વાંધો છે, બરાબર. એવી રીતે આપણે મોહી પડીએ. તો અહીં સન્યાસી એને લાલચ આપે છે કે જો તું મને અંદર જવા દઈશ તો હું તને 50 તોલા જેટલું ત્રાંબુ છે તે સોનું બની શકે એવું રસાયણ આપીશ, બરાબર. અમે રસાયણ તત્વોને તો જાણીએ જ છીએ, અમે મનોને કંદરોમાં વિચરીએ છીએ. તું સન્યાસી છો, તું ક્યારે પણ સાહુકાર થઈ શકીશ નહીં, ધનવાન થઈ શકીશ નહીં. તો તું મને અંદર જવા દે, હું તને છે તે એટલું બધું ધન આપીશ, બરાબર. હું તને 50 તોલા જેટલું છે તે હું તને એટલું એવું રસાયણ આપીશ જેનાથી 50 ત્રાંબુ છે તે સોનામાં ફરી જાય, બરાબર. તો એવું સન્યાસી દ્વારપાળને કહે છે. તો ત્યારબાદ દ્વારપાળ શું કહે છે તે આપણે જોઈએ. તો દ્વારપાળ કહે છે, આ કપટીન, અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદેશસી, એટલે કે વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશાહ, અમે તેવા નથી. કથાયાહ કત્વમ, કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી, એટલે કે ક્યાંથી આવે છે. કુતઃ એટલે કે ક્યાંથી, આગચ્છસી એટલે કે આવે છે. અહમ ત્વમ એટલે કે હું તને કશ્ચિત ગુપ્તચરમ મને, કોઈનો જાસૂસ માનું છું. દુર્ગાદેશમ નિવેદ્ય, દુર્ગાદેશમ એટલે કે કિલ્લાના અધિકારીને નિવેદય એટલે કે જણાવીને ત્વમ દંડયિષ્યામિ, હું તને દંડ અપાવીશ. સહ એટલે કે તે, ત્વમ એટલે કે તને, વિજ્ઞાય એટલે કે ઓળખીને, યથોચિતમ કરીષ્યસી એટલે કે યોગ્ય કરશે. અહીં સન્યાસીને કહે છે, આ કપટીન, અરે આ કપટીન વિશ્વાસઘાતમ ઉપદેશસી, અરે કપટી તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશા, અમે વિશ્વાસઘાતી નથી, તારા જેવા નથી અમે વિશ્વાસઘાતી, બરાબર. કથાયાહ કત્વમ, કહે તું કોણ છો. કુતઃ આગચ્છસી, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કશ્ચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈનો જાસૂસ માનું છું. ભાઈ તું ક્યાંથી આવે છે કહે, બરાબર. દુર્ગાદેશમ નિવેદ્ય ત્વમ દંડયિષ્યામિ, કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. સહ ત્વમ વિજ્ઞાય, તે તને ઓળખીને યથોચિતમ કરીષ્યસી એટલે કે યોગ્ય કરશે. તો સામાન્ય રૂપે આપણે ઉપર જોયું કે સન્યાસી છે તે દ્વારપાળને લાલચ આપે છે કે જો તું મને અંદર જવા દઈશ તો તને 50 તોલા જેટલું ત્રાંબુ છે તે સુવર્ણ બની જાય એવું હું તને રસાયણ આપીશ. તો દ્વારિક તો એકદમ ગુસ્સે થઈ જાય છે, બરાબર. દ્વારપાળ એકદમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, અરે તું મને વિશ્વાસઘાત કરવાનું સૂચવે છે. અરે કપટી, અમે તારા જેવા નથી ભાઈ કે અમે વિશ્વાસઘાત કરીએ કોઈ સાથે, બરાબર. હું તને કોઈનો જાસૂસ માનું છું. કહે તું કોણ છે, તું મને જણાવ. હું તારી ફરિયાદ છે તે ઉપરી અધિકારીને કરીશ, તો ઉપરી અધિકારી તને ઓળખીને યોગ્ય કરશે, બરાબર. એ પ્રમાણે દ્વારિક કહે છે. ત્યારબાદ આગળ શું થાય છે તે જોઈએ. તો આગળ કહે છે, હવે તો દ્વારપાળ એકદમ ગુસ્સે થઈ ગયો હોય છે. તો આગળ તો એકદમ એને દ્વારપાળ ગુસ્સે થઈ ગયો છે અને એકદમ તેને હાથમાં પકડી લે છે, જોરથી હાથમાં પકડે છે અને એને મોટા કિલ્લાના અધિકારી છે તેના પાસે લઈ જતો હોય છે. તો આગળ કહે છે કે પરિત્યજ, સન્યાસી કહે છે છોડી દે, બરાબર. ના અહમ પુનઃ આગમિષ્યામિ, હું પાછો નહીં આવું, બરાબર. ના અહમ પુનઃ આગમિષ્યામિ, હું પાછો નહીં આવું. નૈવમ પુનઃ કથયિષ્યામિ, એવું ફરીવાર હું એવું કહીશ નહીં, બરાબર.
સન્યાસી કહે છે દ્વારપાળને, અરે મને છોડી દે ભાઈ, છોડી દે, હું પાછો નહીં આવું અહીંયા, બરાબર. તારા જેવા પ્રામાણિક લોકો છે તો ત્યારબાદ તો શિવાજીનું આવું રાજ્ય થવું સંભવ જ છે. જેના રાજ્યમાં આવા પ્રામાણિક લોકો હોય તેનું શિવાજી જેવું મહાસામ્રાજ્ય થવું શક્ય જ છે, બરાબર. તો અહીં કહે છે પરિત્યજ, છોડી દે, મને છોડી દે. નાહમ પુનઃ આગમિષ્યામિ, હું પાછો નહીં આવું. નૈવમ પુનઃ કથયિષ્યામિ, હું એવું ફરીવાર કહીશ નહીં, બરાબર. તો હવે દ્વારપાળ શું કહે છે તે જોઈએ, તો આગળ જોઈએ, બરાબર. દ્વારિક એટલે કે દ્વારપાળ, તત એટલે કે તે, વિગણ્ય એટલે કે અવગણીને, તમ એટલે કે તેને, હસ્તેન એટલે કે હાથેથી, ગૃહિત્વા એટલે કે પકડીને, નયતિ એટલે કે લઈ જાય છે. તો દ્વારપાળ આપણે સન્યાસી કહે છે છોડી દે, મને છોડી દે, હું ક્યારે પણ અહીંયા આવીશ નહીં અને આવું કહીશ પણ નહીં. પણ દ્વારપાળ છે તે અવગણે છે, બરાબર. એટલે તેને જોરથી હાથથી પકડી અને જે કિલ્લાના અધિકારી છે તેના પાસે લઈ જાય છે. તો આગળ શું થાય છે તે આપણે જોઈએ. સન્યાસી, બરાબર. દ્વારિક સન્યાસી પ્રબલ પ્રકાશ સમ્યસે દ્વારિક અપી જાનાસીમાં, બરાબર. જ્યારે પુષ્કળ પ્રકાશવાળું દીવું પ્રગટે છે, બરાબર, અને દીવું પ્રગટતો હોય છે અને તેની પાસે જાય છે, તો આગળ કહે છે પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, એટલે પ્રબલ એટલે કે પુષ્કળ, પ્રકાશ દીપસ્ય, પ્રબલ પ્રકાશ દીપસ્ય એટલે કે પુષ્કળ અજવાળાવાળા, બરાબર, સમીપે એટલે કે પાસે, દ્વારિક એટલે કે દ્વારપાળ, અપી જાનાસીમાં, શું તું મને ઓળખે છે, બરાબર. આગળ જ્યારે આવે સન્યાસીની પોલ તો પકડાઈ ગઈ, તે તો અધિકારી પાસે લઈ જવાતો હોય છે, બરાબર. તે તો હવે જ્યારે પુષ્કળ પ્રકાશવાળો દીવો નજીક આવે છે ત્યારે સન્યાસી દ્વારપાળને કહે છે કે દ્વારપાળ, શું તું મને ઓળખે છે? દ્વારિક, શું આ પણ એક નવી યુક્તિ છે, બરાબર. આ પણ શું નવી એક યુક્તિ હશે, પણ જોઈએ, બરાબર. શું તું મને હવે ઓળખે છે? તો આગળ જોઈએ. તો આગળ કહે છે દ્વારિક કહે છે નિપુણમ નિરીક્ષ, અરે આર્ય ખલુ ભવાન, અરે આર્ય તમે છો કે, બરાબર, ખરેખર આપ છો કે, અરે આર્ય ખલુ ભવાન એટલે કે અરે મહાનુભાવ તમે છો કે, બરાબર. આર્ય સંતુમ અર્હતિમાં, શ્રીમાન, આર્ય એટલે કે શ્રીમાન, સંતુમ એટલે કે ક્ષમા કરવા યોગ્ય છો, ક્ષમા કરવા, ત્યારબાદ મામ એટલે કે મને, ને અર્હતિ એટલે કે યોગ્ય છો, બરાબર. તમે મને ક્ષમા કરવા યોગ્ય છો. તો જ્યારે પુષ્કળ પ્રકાશવાળો દીવો જ્યારે નજીક આવે છે ત્યારે સન્યાસી છે તે કહે છે કે શું તમે હવે મને ઓળખ્યો તું કે હું કોણ છું? તો ત્યારે ધ્યાનથી ચીવટથી જોઈને સન્યાસીને દ્વારપાળ કહે છે, અરે સ્વામી તમે છો કે, એટલે કે મુખ્ય રૂપથી છે અહીં જે છે તે જે દ્વારપાળનો ઓળખીતો જ છે, બરાબર, જે દ્વારપાળનો ઓળખીતો જ છે ને કહે છે, અને તેની પરીક્ષા લેવા છે તે આવ્યો હોય છે, બરાબર. તેને ખૂબ જ લાલચ આપે છે, તે છેતરાય છે કે નહીં, તે લાલચપણામાં આવી જાય છે કે નહીં, એ દ્વારપાળ રહેલો એક એનો કિલ્લાનો અધિકારી જો હોય છે, બરાબર, જે દુર્ગનો જે અધ્યક્ષ છે તે જ મુખ્ય હોય છે, જે એની પરીક્ષા લેવા આવ્યો હોય છે. અને જ્યારે એ ધ્યાનથી દ્વારપાળ છે તે અને જોએ છે ત્યારે જ એને ખબર પડે છે કે ખરેખર આ તો જે મેન મુખ્ય અધિકારી છે તે જ છે, બરાબર. તો નિપુણમ નિરીક્ષ, ધ્યાનથી જોઈને કહે છે કે અરે સ્વામી ખરેખર તમે છો કે, બરાબર, આપ મને ક્ષમા કરવા યોગ્ય છો, એટલે કે મેં તમને કિલ્લાની અંદર જતા રોક્યા તે બાબતે મને ક્ષમા કરી દેજો, બરાબર. એવું દ્વારપાળ છે તે સન્યાસીને કહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનયસ્ય, તસ્ય એટલે કે તેની, પૃષ્ઠે એટલે કે પીઠ પર, બરાબર, હસ્તમ એટલે કે હાથ, ત્યારબાદ વિનયસ્ય એટલે કે મૂકીને, તેની પીઠ ઉપર હાથ મૂકીને, દ્વારિક એટલે કે દ્વારપાળ, મયા એટલે કે મેં, તે પરીક્ષા કૃતા, તારી પરીક્ષા કૃતા એટલે કે લીધી, ત્વમ એટલે કે તું, યોગ્ય સ્થાન એટલે કે યોગ્ય સ્થાન પર, નિયુક્ત એટલે કે નિમાયેલો છે, બરાબર, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે.
તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. ઉત્કોચાય એટલે કે લાંચ રૂશ્વત માટે, અલુલુપાહ લાલચું ન હોય, બરાબર, તવાદૃશાહ એટલે કે તારા જેવાઓ, પ્રભુનામ એટલે કે સ્વામીના, ત્યારબાદ પુરસ્કાર ભાજનમ એટલે કે પુરસ્કારને પાત્ર, ભવંતી બને છે, બરાબર. તારા જેવા જે લાંચ રૂશ્વતના લાલચું ન હોય તે પ્રભુના પુરસ્કારને પાત્ર બને છે. અહમ હું તવ એટલે કે તારી, પ્રામાણિકતા ઈમાનદારી સ્વામીની આગળ, પ્રભુ પ્રામાણિકતા એટલે કે ઈમાનદારી પ્રભુ સન્નિધો એટલે કે પ્રભુની સ્વામીની આગળ, કથઈશે, બરાબર, આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, આપ શ્રી ક્યાં છો, બરાબર. કુત્ર વર્તતે એટલે કે આપ શ્રી ક્યાં છે, એટલે કે જે સ્વામી છે તે ક્યાં છે. કિમ એટલે કે શું, અનુતિષ્ઠતિ એટલે કે કરે છે, સંપ્રતિ એટલે કે અત્યારે, બરાબર, સંપ્રતિ અને સહ એટલે કે તે, બરાબર. તો અહીં કહે છે કે દ્વારિક મયા તે પરીક્ષા કૃતા, બરાબર. દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી. તો આમ યોગ્ય સ્થાને નિયુક્ત હશે એટલે કે તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. ઉત્કોચાય અલુલુપાહ તવાદૃશા પ્રભુનામ પુરસ્કાર ભાજનમ ભવંતી, બરાબર. જે લાંચ રૂશ્વતને માટે લાલચું ના હોય એવા તારા જેવા જ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. અહમ તવ પ્રામાણિકતા એટલે કે હું તારી પ્રામાણિકતાને પ્રભુ સંબંધો કથઈશ, હું તારી પ્રામાણિકતાને પ્રભુ સમક્ષ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન એટલે કે તે ક્યાં છે, અને કિમ અનુતિષ્ઠતિ તે સંપ્રતિ સ એટલે અને અત્યારે તે શું કરી રહ્યા છે, બરાબર. તો ઉપરોક્ત આપણે બાબતો જોઈ, બરાબર. તો તેનામાં એક દ્વારપાળ છે તેની પ્રામાણિકતાને કહેવામાં આવેલી છે. તો આ વાર્તા છે તેને આપણે ટૂંકમાં જોઈએ. તો એક જે દ્વારપાળ હોય છે તે કિલ્લાની રક્ષણ કરી રહ્યો હોય છે, અને આવા સમયે છે તે એક સંન્યાસી તેની નજીક આવે છે અને કહે છે કે મને અંદર કિલ્લાની અંદર જવા દે, બરાબર. તો કિલ્લાની અંદર જવા દે એવું કહે છે. તો દ્વારપાળ કહે છે કે કોઈ પણ અંદર જઈ શકે નહીં, બરાબર. તો સંન્યાસી પહેલાં તો મૂર્ખ બનાવીને એને અંદર જવાની કોશિશ કરે છે કે આ ભલે અંદર કોઈ જઈ શકે નહીં, બરાબર, પણ તું સ્ત્રીઓને, બાળકીઓને, સંન્યાસીઓને, વિદ્યાર્થીઓને અંદર જતા તું રોકી શકીશ નહીં, બરાબર. એવી સંન્યાસી પોતાની આજ્ઞા આધારિત કહે છે. તો દ્વારપાળ કહે છે કે અરે અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા કરતા નથી, તમે તો સંન્યાસી છો. કે સારું કે તમે બ્રહ્માની આજ્ઞાની પ્રતીક્ષા ન કરતા હો તો, બરાબર, તો મને અંદર જવા દો. તો દ્વારપાળ કહે છે કે અમે તો કોઈને પણ અંદર જવા દેતા નથી. તો સંન્યાસી કહે છે શું કોઈ પણ અંદર જઈ શકતો નથી, બરાબર, કોઈ પણ અંદર જઈ શકતો નથી કે. તો ત્યારે દ્વારપાળ કહે છે કે આવું આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ અંદર જઈ શકશે નહીં, બરાબર. એવી સ્વામીની આજ્ઞા છે. તો છે તે સંન્યાસી છે. હવે તો સંન્યાસીનું કોઈ પણ રીતે ચાલતું નથી, બરાબર. એ વિચારે છે કોઈ પણ રીતે એની જે બાબતો છે તે ચાલતી નથી. તો હવે સંન્યાસી છે, સંન્યાસી તે કહે છે અરે આ તો સર્વથા સુયોગ્ય, આ જે દ્વારપાળ છે તે સર્વથા સુયોગ્ય છે, બરાબર. પણ હજી પણ હું આની પરીક્ષા કરું. તો એની પરીક્ષા કરવા સંન્યાસી છે તે દ્વારપાળને લાલચ આપે છે, બરાબર, લાલચ આપે છે અને કહે છે કે તું તો દ્વારપાળ છો, તું તો ક્યારે પણ સાહુકાર થઈ શકીશ નહીં. અમે જે સંન્યાસીઓ છીએ ને તે વનોમાં અને ગુફાઓમાં ઘૂમીએ છીએ, અમે બધું જ રસાયણ તત્વો જાણીએ છીએ, બરાબર, અમે બધું જ રસાયણ તત્વ જાણીએ છીએ. તો દ્વારપાળ કહે છે હા તમે રસાયણ તત્વ જાણતા હશો, તેનાથી શું, બરાબર, આગળ બોલો શું કહેવા માંગો છો મને, બરાબર. એવું દ્વારપાળ કહે છે. તો કે સંન્યાસી ત્યારે કહે છે કે જો તું મને છે ને અંદર જવા દઈશ તો હું તને છે ને એટલું એવું રસાયણ આપીશ કે જેના દ્વારા છે તે 50 તોલા જે ત્રાંબુ છે તે સોનું બની જાય. તો આ સાંભળીને તો સંન્યાસી એકદમ ગુસ્સે થઈ જાય છે, બરાબર, એકદમ ગુસ્સે આવી જાય છે અને કહે છે અરે કપટી, તું મને વિશ્વાસઘાત શીખવે છે, અમે તારા જેવા નથી, બરાબર, અમે તારા જેવા વિશ્વાસઘાતી નથી. હું તને કિલ્લાના અધિકારી પાસે લઈ જઈ અને તારી બધી જ બાબતો હું તે કિલ્લાના અધિકારીને કહીશ,
બરાબર, કિલ્લાના અધિકારી તે જ તારી સાથે યોગ્ય કરશે. અને આમ જ્યારે કહે છે સંન્યાસીનો આ પણ યુક્તિ સંન્યાસીની ચાલતી નથી અંદર જવા માટેની. ત્યારે સંન્યાસી કહે છે પરિત્યજ, છોડી દે મને, છોડી દે, હું ક્યારે પણ આવું કરીશ નહીં, હું ક્યારે પણ અહીંયા આવીશ નહીં. બરાબર, પણ દ્વારપાળ તે અવગણે છે. બરાબર, દ્વારપાળ તે અવગણે છે અને હાથ પકડીને સંન્યાસીને છે તે કિલ્લાના અધિકારી પાસે લઈ જતો હોય છે. તો આવા સમયે જ્યારે એક પુષ્કળ પ્રકાશવાળો દીવો નજીક આવે છે અને ત્યારે સંન્યાસી કહે છે કે દ્વારપાળ, શું તું મને હવે ઓળખ્યો, હું કોણ છું? તો એને જોઈને દ્વારપાળને ખબર પડે છે કે ખરેખર આ તો કિલ્લાનો અધિકારી જ હોય છે. બરાબર, ખરેખર આ તો કિલ્લાનો અધિકારી જ હોય છે અને કહે છે કે સંતુમ અર્હતિમ, અરે શ્રીમાન આપ છો કે? બરાબર, મને ક્ષમા કરવા યોગ્ય છો, મેં તમને અંદર જવા ન દીધા એ માટે તમે મને ક્ષમા કરવા યોગ્ય છો. બરાબર, તો જે સંન્યાસી હોય છે, કિલ્લાના અધિકારી રૂપ સંન્યાસી હોય છે, તે કહે છે કે હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી છે, તું યોગ્ય સ્થાને નિમણૂક થયો છે. બરાબર, તું લાંચ રૂશ્વતના જે લાલચુ ના હોય એવા તારા જેવા પ્રભુના પુરસ્કારને પાત્ર બને છે. પ્રભુના પુરસ્કારને હું તારી જે પ્રામાણિકતા તે દાખવી તે હું તો ખરેખર તારી પ્રામાણિકતાને હું જે સ્વામી છે તેની સમક્ષ હું રજૂ કરીશ, એટલે કે જે શિવાજી મહારાજ છે તેની સમક્ષ હું રજૂ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ દ્વારા આપણે શીખ શું મળે છે કે આપણને દરેક જગ્યાએ પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ. બરાબર, ખોટી રીતે કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. આપણે મહેનત કરીએ, બરાબર, કોઈ પણ કામની પણ મહેનત પણ પ્રામાણિકતાથી કરવી જોઈએ. દરરોજ મહેનત કરવી જોઈએ, ફળ તેના આધારે મળશે. જ્યારે જે દેશમાં આના જેવા પ્રામાણિક લોકો હોય, જે લાંચ રૂશ્વતમાં ફસાતા ન હોય, તે દેશ દુનિયામાં ખૂબ જ આગળ હોય છે. જેમ કે તમે અમેરિકા જોઈ શકો છો. બરાબર, અમેરિકા જોઈ શકો છો, સાઉદી અરબ જોઈ શકો છો, જાપાન જોઈ શકો છો. તો આ બધા દેશના લોકો છે તે ખૂબ જ પ્રામાણિક હોય છે અને જેના કારણે તમે જુઓ કે એ દેશ હમણાં ટોચે છે. બરાબર, કેટલો ઊંચો છે તે દેશ. અમેરિકા દુનિયાનો સૌથી સાવકાર દેશ ગણવામાં આવે તો તેને કહેવાય છે અમેરિકા. બરાબર, એ જ પ્રમાણે દુનિયાનો ચાઇનામાં પણ અનેકો પ્રામાણિક લોકો છે. બરાબર, જે પ્રામાણિકતાથી પોતાની ફરજો બજાવે છે. તો ચાઇના પણ દુનિયાનો બીજા નંબરનો સૌથી સાવકાર દેશ છે. તે જ પ્રમાણે જાપાન, બરાબર, જાપાન પણ દુનિયાનો સાવકાર દેશોમાં જેની ગણતરી થાય છે. તો આ સાવકાર દેશોમાં ગણતરી થાય છે તો એનું મુખ્ય કારણ શું છે કે તેના દેશો તે દેશો છે તે દેશોના લોકો ખૂબ જ પ્રામાણિક હોય છે. તો આનાથી આપણે શું શીખવાનું છે કે આપણે પણ જીવનમાં પ્રામાણિકતા દાખવવાની છે. બરાબર, પ્રામાણિકપણે આપણે આપણું કાર્ય કરવાનું છે અને જ્યારે આપણે પ્રામાણિકતાથી કાર્ય કરશું ત્યારે આપણે તો આગળ આવશું જ, સાથે સાથે આપણો દેશ પણ આગળ આવશે. બરાબર, તો આ પાઠથી છે આપણે આ બાબતો શીખવા મળે છે. તો આ સાથે આપણે અહીં આ પાઠને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા છે આજે શીખવાડવામાં આવેલી બાબતો, પ્રામાણિકતા અંગેની દ્વારપાળની બાબતો આપણે આપણા જીવનમાં ઉતારશું. શુભમ ભવેત. અસ્તુ.